હેલો ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટાન્ડર્ડ 6થમાં ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ 3 ઇન ફ્યુચર તમે આગળના વિડીયોમાં ઇન ફ્યુચરમાં તમે આના રિલેટેડ જે તમને 3 એસે આપેલા હતા એની સમજૂતી મેળવી હતી અને તમે સારી રીતે એને સમજ્યા પણ હતા, બરાબર ને? તો આજે આપણે એની એક્સરસાઇઝ બુકમાં જોઈએ. એની એક્સરસાઇઝ બુકમાં આપણે ક્વેશ્ચન નંબર 1માં કીધું છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેશન. અહીંયા તમને પેરેગ્રાફ આપેલો છે એને સારી રીતે તમે વાંચો એન્ડ ધેન આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ અને તમે એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર એના જે ક્વેશ્ચન આપ્યા છે એના આન્સર આપો. હવે તમે જુઓ, તમે અહીંયા એનો પેરેગ્રાફ જોઈ શકો છો, જેમાં પેરેગ્રાફ છે કે Siddharth says, I want to become a teacher. I will laugh with my students. I will not shout at them, but I will shout with them. I will never insult my students and will not find faults with them. Every student has some special ability. I will play with them and discover their special abilities. Now answer the following questions. First questions, what does Siddharth want to become? સિદ્ધાર્થ શું બનવા ઈચ્છે છે? તો તમે ફર્સ્ટ લાઇનમાં જ જોઈ શકો, આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. તો સિદ્ધાર્થ વોન્ટ્સ, અહીંયા ડઝ એટલે કે સાદો વર્તમાન કાળ છે એટલે કે વોન્ટ્સ આવશે. સિદ્ધાર્થ એ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર. સિદ્ધાર્થ ટીચર બનવા માંગે છે. સેકન્ડ, વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ? સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓ સાથે શું કરશે? તો અહીંયા તમે જોઈ શકો છો, આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ એટલે કે હું તેની સાથે હસીશ. એટલે કે સિદ્ધાર્થ વિલ, અહીંયા આપણે આવશે સિદ્ધાર્થ વિલ લાફ વિથ હિઝ સ્ટુડન્ટ્સ એટલે કે સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓ સાથે હસશે. થર્ડ, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ? શું સિદ્ધાર્થ જે છે શું નહીં કરે? તો સિદ્ધાર્થ વિલ નેવર, તમે જોઈ શકો છો, આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. એટલે કે અહીંયા સિદ્ધાર્થનું આવે છે કે સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ એ સ્ટુડન્ટ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધ સ્ટુડન્ટ્સ. એટલે કે સિદ્ધાર્થ એના વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરે અને તેના ફોલ્ટ્સ નહીં કાઢે એટલે કે એની ભૂલો નહીં કાઢે. ફોર્થ, હાઉ વિલ સિદ્ધાર્થ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટી ઓફ સ્ટુડન્ટ્સ? તો સિદ્ધાર્થ વિલ પ્લે with his students and discover their special abilities. Discover their special abilities of, discover the special abilities of students. એટલે કે સિદ્ધાર્થ જે છે એ પોતાના વિદ્યાર્થીઓ સાથે રમશે અને તેના વિદ્યાર્થીઓની જે ખાસ પ્રકારની જે શક્તિ રહેલી છે એ શોધી કાઢશે. Now answer the question selecting the correct option and write A, B, C or D in box. Siddharth wants to become student, doctor, teacher કે pilot? તો C આવશે, a teacher. Okay? Second, Siddharth will never blank his students. તો answer insult, scold, help કે punish? તો અહીંયા શું આવશે? Insult, A. Every student has some blanks. તો સ્પેશિયલ ક્લાસ, સ્પેશિયલ એબિલિટીઝ, સ્પેશિયલ પેટ કે સ્પેશિયલ ફ્રેન્ડ? તો આન્સર આવશે બી. ઓકે, એટલે કે સ્પેશિયલ એબિલિટી. નાઉ સેકન્ડ પેરેગ્રાફમાં પણ સિદ્ધાર્થનો જ પેરેગ્રાફ છે. સિદ્ધાર્થ બોલે છે, માય સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. There will be cheerful voice in the class. I dislike lectures, so I will teach my students through activities. We will do a lot of listening, speaking and hands-on activities together. We will go out, sing, dance and have fun together. In short, I will be a friend for all. They will all love me. I will enjoy my life as a teacher. Now answer the following questions. Question number 1, what will Siddharth not insist? સિદ્ધાર્થ શું ધરાર ઈચ્છતો નથી? ઈચ્છે નહીં કે શું આવું કરવું કે નહીં? તો સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. સિદ્ધાર્થ જે છે એ એવું નથી ઈચ્છતો કે એના ક્લાસરૂમમાં એકદમ પિન ડ્રોપ એટલે કે ટાંચડી પડે ને અવાજ સંભળાય એવી શાંતિ એને નથી જોઈતી. વોટ ડઝ ધ સિદ્ધાર્થ ડિસલાઇક? સિદ્ધાર્થ ડિસલાઇક્સ લેક્ચર્સ. સિદ્ધાર્થને લેક્ચર ભાષણ ગમતું નથી. How will Siddharth teach his students?
સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓને શું શીખવશે, કેવી રીતે શીખવશે? સોરી, સિદ્ધાર્થ will teach his students through activities. સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા શીખવશે. Okay? Now answer the question selecting the correct options and write A, B, C or D in box. Students will give their blanks in the class, homework, lectures, poems के opinions. तो answer આવશે D, opinions. Second, Siddharth will not insist on blanks in the classroom. So pin drop silence, talking, shouting and learning. The answer is A, pin drop silence. Third, there will be blanks voices in the class, loud, soft, cheerful and sad. Answer is C, cheerful. Siddharth dislikes homework, lectures, activities, yes students. The answer is B, lectures. Siddharth will teach his students through blanks, assignments, music, activities, yes songs. The answer is C, activities. Okay? Now third, Eva says last January I went to my uncle's place. It is in Vadgam near Khambhat. A group of young boys and girls from Vadodara came there. They crossed the Bay of Khambhat on foot when there was no tide. They came there to see the flocks of flamingos at night. They observed the night sky with a big telescope. Answer the following questions. First, where did Eva go last week? Eva ગયા અઠવાડિયે ક્યાં ગઈ હતી? તો Eva went to વડગામ. વડગામ means કે her uncle's home last week. એટલે કે ઈવા તેના કાકાના ઘરે ગઈ હતી જે વડગામમાં આવેલું છે. ઓકે, who came there? ત્યાં કોણ આવ્યું હતું? A group of young boys and girls from વડોદરા came there. વડોદરાથી એક યુવા છોકરાઓ અને છોકરીઓનું એક ગ્રુપ આવ્યું હતું. What did they cross? તેઓ શું ક્રોસ કરી રહ્યા હતા? They crossed the Bay of Khambhat. તેઓ ખંભાતનો અખાત ક્રોસ કરી રહ્યા હતા, પસાર કરી રહ્યા હતા. Fourth, when did they cross the Bay of Khambhat? They crossed the Bay of Khambhat when there was no tide. જ્યારે તેઓ ખંભાતનો અખાત જે છે એ ક્રોસ કરી હતા જ્યારે તેમાં ભરતી ન હતી ત્યારે. Fifth, what did they come to see? They came to see the flocks of flamingos at night. તેઓ રાત્રિના ફ્લેમિંગો જે સુરખાબ પક્ષી જે છે એનું જે ટોળું આવે છે એને જોવા માટે આવ્યા હતા. હાઉ ડીડ દે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય? તે કેવી રીતે રાત્રિનું આકાશનું નિરીક્ષણ કરી રહ્યા હતા? તો દે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. તેઓ મોટા દૂરબીનથી રાત્રિનું આકાશ જે છે એનું નિરીક્ષણ કરી રહ્યા હતા. Now answer the following questions. Answer the questions selecting the correct options and write A, B, C or D in box. First, the boys and girls crossed the blanks. Bay of Vadgam, Bay of Vadodara, Bay of Khambhat and Bay of Bengal. The answer is C, Bay of Khambhat. The boys and girls crossed the Bay of Khambhat when blanks. There was no tide. There was no light. There was no water. There was no bird. Answer is A, there was no tide. Okay. Third, they came to see flocks of blanks, egrets, storks, flamingos, eagles. Answer is C, flamingos. They observed the blanks with a telescope, flamingos, night sky, bay, tide. Answer is B, night sky. Now fifth, which word is used for group of birds? Tide, telescope, group, flocks. Answer is D, flocks. Okay. Now for paragraph number 4, Eva. Eva નો જે paragraph છે જોઈએ આપણે. Dalbhai was the organizer of this trip. I talked with him. I learned a lot of interesting things about nature. I will also become a trekking organizer like him. I will study birds, butterflies, insects, animals, soil and trees. They all are lovely parts of our world. I will also learn sky gazing. I will talk to my friends and make a group. At first, we will find out the beautiful places in Gujarat only. Now, answer the following questions. Who was the organizer? Dalbhai was the organizer.
ઓર્ગેનાઇઝર મીન્સ સંચાલક. આ સંચાલક કોણ હતું? તો ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર. વોટ ડીડ ઈવા લર્ન? ઈવા શું શીખી હતી? તો ઈવા લર્ન્ટ a lot of interesting things about nature. Third, what will Eva become? Eva શું બનશે? તો Eva will become a trekking organizer. Fourth, what will Eva study? Eva will study birds. એ તમે જોઈ શકો છો. I will study એટલે કે Eva will study birds, butterflies, insects, animals, soil and trees. એટલે કે ઈવા જે છે એ પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષો વિશે ભણશે, શીખશે. Now answer the question selecting the correct options and write A, B, C or D in box. First, Thalbhai was the blanks. Principal, teacher, guide या organizer. Answer is D, organizer. Okay. Second, Eva learnt a lot about nature, flamingos, tides, a base. Answer is nature, A. Eva will become a blanks, a guide, teacher, trekking organizer या bird watcher. Answer is C, trekking organizer. Okay. Now fourth, Eva will learn blanks. So A is sky gazing, skydiving, bird gazing and bird catching. Answer is A, sky gazing. Okay. Now fifth paragraph is about the Eva also. Okay. Eva says, Thalbhai said to me, once you come in the contact with nature, you will love it more. He also said, this is very good work. You can earn good money. It is a service to the young generation. It will make your life thrilling. Answer the question selecting the correct options and write A, B, C or D in box. First, this work is service to the blanks. Old generation, new generation, young generation and old generations. Answer is C, young generation. Okay. Now second, this work will make life nice, peaceful, thrilling or boring. Answer is C, thrilling. Okay. Third, you can earn blanks, good money, good experience, good students and good knowledge. Answer is A, good money. Okay. Now sixth paragraph, it's about also Eva. Eva says, the name of my organization will be Together with Nature. We, my friends and I will organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambughoda and Dwarka. I hope all of you will join us and enjoy your life. Answer the following questions. First question is, what will Eva and her friends do? Eva અને તેના મિત્રો શું કરશે? So Eva and her friends will organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambughoda and Dwarka. Eva અને તેના મિત્રો જે છે ગુજરાતના અલગ અલગ વિભાગની જે કહેવાય ટૂર, નાના ટૂરો જે છે એનું સંચાલન કરશે, જેવા કે રાતન મહાલ છે, જાંબુઘોડા છે કે દ્વારકા છે. ઓકે. નાઉ સેકન્ડ, વોટ વિલ બી ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન? એટલે કે તેની આ સંસ્થાનું નામ શું હશે? ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. એની સંસ્થાનું નામ હશે કુદરતને મળો. ઓકે. Now answer the question selecting the correct option and write A, B, C or D in box. The name of the organization will be blanks. Together with nature, together with friends, together with birds, yeah, together with animals. Answer is A, together with nature. Okay. Now 7th number no paragraph. Nitin says, I love nature. I like pollution-free life. So I will become a farmer. I will have a timetable-free life. I will enjoy all the seasons. My family will have healthy food, fresh air and healthy water. We will keep a shed of cows, buffaloes and goats. They will give us milk and organic fertilizer. Now answer the following questions. First question, what does Nitin love? So Nitin loves nature. Now second, why will Nitin become a farmer? So Nitin will become a farmer because he likes pollution-free life. એટલે કે નીતિનને શા માટે ફાર્મર બનવાની ઈચ્છા છે? શું કામ બનશે? તો નીતિનને ફાર્મર બનવું છે કારણ કે તેને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. થર્ડ, વોટ વિલ નીતિન એન્જોય? નીતિન શું એન્જોય કરશે, આનંદ માણશે? તો
તો નિતિન વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. નિતિન જે છે એ બધી ઋતુનો આનંદ માણશે. ફોર્થ, વોટ વિલ નિતિન્સ ફેમિલી હેવ? નિતિનના ફેમિલીના કુટુંબ પાસે શું હશે? તો નિતિન્સ ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી વોટર. નિતિનના ફેમિલી પાસે તંદુરસ્ત ખોરાક, તાજી હવા અને તંદુરસ્ત પાણી હશે, એટલે કે સ્વાસ્થ્ય માટે સારું એવું પાણી હશે, સ્વચ્છ પાણી. ફિફ્થ, વોટ વિલ નિતિન કીપ? નિતિન શું રાખશે? તો નિતિન વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ. નિતિન જે છે એ ગાયો, ભેંસો અને બકરીઓ જે છે એનો એક ગમાણ રાખશે, વાડો રાખશે. વોટ વિલ ધ એનિમલ્સ ગીવ? એનિમલ્સ શું આપશે? પ્રાણીઓ શું આપશે? ધ એનિમલ્સ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. એનિમલ જે છે, પ્રાણીઓ જે છે એ દૂધ આપશે અને સેન્દ્રિય ખાતર પણ આપશે. નાઉ આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ and write A, B, C or D in box. The first, Nitin loves blanks, pollution, timetable, nature या seasons. The answer is nature. Okay. Then Nitin likes a blank's life. Nitin likes a blank's life. Peace free, peaceful, polluted या pollution free. Answer is D, pollution free. Now third, where do the farmers keep cows and buffaloes? Answer is shed, house, den and jungle. The answer is A, shed. Okay. Now question number 8, Nitin says, it is a paragraph of Nitin. Nitin says, I will grow organic crops, vegetables and fruits. They will make people healthy. Farming is a very good profession. A farmer can enjoy family life and healthy life and can give healthy life to others. Now answer the following questions. What will Nitin grow? So Nitin will grow organic crops, vegetables and fruits. What can a farmer enjoy? આમાં નિતિન જે છે એ સેન્દ્રિય પાક, શાકભાજી અને ફળ વાવશે. What can a farmer enjoy? ફાર્મર શું એટલે કે ખેડૂત શું એન્જોય કરી શકે છે? A farmer can enjoy family life and healthy life. ફાર્મર જે છે, ખેડૂત જે છે એ કુટુંબ જીવન અને તંદુરસ્ત જીવનનો આનંદ લઈ શકે છે. Now third, what can a farmer give to others? ખેડૂત જે છે એ બીજા લોકોને શું આપે છે? તો farmer can give healthy life to others. ખેડૂત જે છે એ બીજા બધાને તંદુરસ્ત જીવન આપે છે. Okay. Now answer the questions selecting the correct options and write A, B, C or D in box. Nitin will grow blanks crops, organic, good, healthy and inorganic. તો અહીંયા આવશે A, organic. Okay. Now second, blanks is a good profession. Nursing, policing, farming या teaching. Answer is C, farming. Okay. Now third, blanks can give healthy life to others. The doctor, nurse, teacher या farmer. Answer is D, farmer. Now then question number 2, write true or false, correct the false sentences. અહીંયા જે ટ્રુ ફોલ્સ આપ્યા છે જે સેન્ટેન્સના એમાં તમારે ટ્રુ કે ફોલ્સ લખવાના છે અને જે રોંગ આન્સર જે છે એટલે કે જે ફોલ્સ સેન્ટેન્સ છે એને તમારે કરેક્શન કરવાનું છે ને સુધારવાનું છે. તો ફર્સ્ટ, સિદ્ધાર્થ વિલ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ. સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓ સાથે બૂમો પાડશે. તો આન્સર ઇઝ ટ્રુ. ઓકે. સેકન્ડ, સિદ્ધાર્થ વિલ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ. સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓનું ઇન્સલ્ટ કરશે, અપમાન કરશે. તો આન્સર ઇઝ ફોલ્સ. તો રાઈટ શું છે? સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ. સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીનું ઇન્સલ્ટ કરશે નહીં. નાઉ થર્ડ, સિદ્ધાર્થ લાઇક્સ લેક્ચર. સિદ્ધાર્થને લેક્ચર ભાષણ ગમે છે. આન્સર ઇઝ ફોલ્સ. સિદ્ધાર્થ ડિસલાઇક્સ લેક્ચર. આન્સર ઇઝ રાઇટ. સિદ્ધાર્થ ડિસલાઇક્સ લેક્ચર. ઓકે. નાઉ ફોર્થ, સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. આન્સર ઇઝ ટ્રુ. ઓકે. એટલે કે સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓને એક્ટિવિટીઝ દ્વારા ભણાવશે. Answer is right. Fifth, Siddharth will insist on pin drop silence in the class. Siddharth will insist એટલે કે સિદ્ધાર્થ એના ક્લાસમાં એકદમ ટાચણી પડે ને અવાજ સંભળાય એવી શાંતિ ઈચ્છે છે. તો સિદ્ધાર્થ will no, answer is false. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. એટલે કે એ જરા પણ ઈચ્છતો નથી કે ટાચણી પડે ને સંભળાય એવી મારા ક્લાસમાં શાંતિ ન હોવી જોઈએ.
6. Siddharth will become a friend to his friend. So answer is true. 7. Eva will learn sky gazing. Answer is true. 8. Eva will not earn good money. The answer is false. Eva will earn good money. Okay. 9. The boys and girls came to see flocks of egrets. Okay. The answer is false. The boys and girls came to see flocks of flamingo. Okay. Now 10th. Eva will become a trekking organizer. Answer is true. Okay. Now 11. Nitin will use only chemical fertilizer. Nitin ફક્ત રસાયણયુક્ત ખાતર વાપરશે. Answer is false. Nitin will use only organic fertilizer. 12. Nitin likes pollution free life. Answer is true. Nitin will not enjoy all seasons. Answer is false. Nitin will enjoy all seasons. 14. Nitin will grow organic crops. Answer is true. Okay. Now question number 3. Write the sentences as shown in the example. અહીંયા એક્ઝામ્પલ ઉપરથી તમારે આન્સર લખવાના છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, મોહન પ્લેઝ ટેનિસ એવરીડે પ્લે. તો તમે એ જોઈ શકો છો આ જે ક્વેશ્ચન નંબર 3 જે છે એની ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે છે એ તમને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળની આપી છે. ઓકે, તો જોઈએ ધ ચિલ્ડ્રન બ્લેન્ક્સ ટુ સ્કૂલ એવરી ડે. વર્બ આપેલું છે ગો. ચિલ્ડ્રન જે છે એ થર્ડ પર્સન છે, એ બી પ્લુરલ એટલે કે બહુવચન છે એટલે અહીંયા ગોનું ગો આવશે. ઓકે, નાઉ ફાધર બ્લેન્ક્સ ન્યૂઝપેપર્સ એવરી ડે. તો રીડનું થઈ જશે રીડ, કારણ કે ફાધર છે એ હિમાં આવે છે એકલા છે એટલા માટે. નાઉ થર્ડ, રામજીભાઈ બ્લેન્ક્સ અ બસ. તો ડ્રાઈવનું થશે ડ્રાઇવ્સ. શું થશે? ડ્રાઇવ્સ. એ જ રીતે અ પોસ્ટમેન બ્લેન્ક્સ લેટર્સ. તો અહીંયા આવશે ડિલિવર્સ. ફિફ્થ, ધ બોયઝ બ્લેન્ક્સ ધ રૂમ એવરી ડે. તો અહીંયા થશે ક્લીનનું ક્લીન, કારણ કે બોયઝ જે છે એ બહુવચનમાં છે. ધેન 6, હંસાબેન બ્લેન્ક્સ ધ ક્લોથ્સ. તો અહીંયા વોશનું થશે વોશિસ. 7, અ કાવ બ્લેન્ક્સ મિલ્ક ગીવ. તો અહીંયા કાવ છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ગીવની પાછળ એસ લાગશે. ધેન 8, ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક્સ ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન. તો અહીંયા થશે વિઝિટનું વિઝિટ. ધેન 9, મનુભાઈ બ્લેન્ક્સ ધ બેલ. તો મનુભાઈ છે થર્ડ પર્સન છે, એક વચન છે એટલે અહીંયા રિંગનું થશે રિંગ્સ. નાઉ 10, મધર બ્લેન્ક્સ ફૂડ એવરી ડે. તો અહીંયા થશે કુકનું કુક્સ. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 ની અંદર તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ જ છે. તો જો એમાં રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. અહીંયા ખાલી જગ્યાને જુઓ અને એના ઉપરથી ખાલી જગ્યાને ઉદાહરણ પ્રમાણે કરો. તો દીપક કોટ ધ બોલ. તો તમે જોઈ શકો છો કે આ સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની છે, તો એના અનુસંધાનમાં આપણે પૂરવાની છે. મીરાબેન બ્લેન્ક્સ ક્લોથ્સ લાસ્ટ ઇવનિંગ. તો વોશનું થશે વોશ્ડ. ઓકે, ફરીદા બ્લેન્ક્સ હોમ યસ્ટરડે. તો કમનું થશે કેમ. નાઉ થર્ડ, ધ બોયઝ બ્લેન્ક્સ કાઇટ્સ લાસ્ટ સન્ડે. તો ફ્લાયનું થશે ફ્લ્યુ. ધેન ફોર્થ, રચના બ્લેન્ક્સ અ રંગોલી યસ્ટરડે. તો ડ્રોનું થશે ડ્રીવ. ઓકે. ફિફ્થ, વી બ્લેન્ક્સ એપલ્સ ઇન ધ મોર્નિંગ. તો ઇટનું થશે એટ. ધેન 6, ધે બ્લેન્ક્સ ટુ જામનગર યસ્ટરડે. તો ગોનું થશે વેન. એ જ રીતે 7, ધ પિયુન બ્લેન્ક્સ ધ બેલ. તો રીનું થશે રેન. એ જ રીતે 8, આઈ બ્લેન્ક્સ ધેટ શર્ટ યસ્ટરડે. તો લાઇક. ઓકે, લાઇકનું થશે લાઇકડ. 5th નંબરના ક્વેશ્ચનમાં જોઈએ એમાં બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી છે, જેમાં કીધું છે કે રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોવન ઇન ધ એક્ઝામ્પલ. એટલે કે દીપિકા વિલ કમ હોમ ટુમોરો. તો કમનું થઈ ગયું વિલ કમ. એટલે કે અહીંયા તમને સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા પ્રમાણે પૂરવાનું છે, એટલે કે ક્રિયાપદની જોડે આપણે વિલ લગાવવાનું છે. ફર્સ્ટ, ધ ગર્લ્સ બ્લેન્ક્સ અ રંગોલી ટુમોરો. તો આન્સર ઇઝ વિલ ડ્રો. ઓકે, જોઈએ હજુ આગળ. મિતાલી બ્લેન્ક્સ હર ફાધર ટુમોરો. આન્સર કોલ એટલે કે વિલ કોલ. થર્ડ, ધે બ્લેન્ક્સ ફોર અ પિકનિક ટુમોરો. તો ગોનું થઈ જશે વિલ ગો. રાજેશભાઈ બ્લેન્ક્સ ધ શોપ ટુમોરો. તો ઓપન થઈ છે તો વિલ ઓપન. ફિફ્થ, મિસ્ટર પંડ્યા બ્લેન્ક્સ અસ અ ન્યૂ લેસન. તો ટીચ તો વિલ ટીચ. સાગર બ્લેન્ક્સ અસ ટુમોરો. તો હેલ્પ તો વિલ હેલ્પ.
7 ધ ગર્લ્સ બ્લેન્ક્સ ઇન ધ ગાર્ડન, તો સ્કીપ એટલે કે વિલ સ્કીપ. અમન બ્લેન્ક્સ ઓન બ્લેકબોર્ડ, તો રાઇટ, તો વિલ રાઇટ. વી બ્લેન્ક્સ ફોર અ પિકનિક નેક્સ્ટ સન્ડે, તો વિલ ગો. સુમન એન્ડ લતા બ્લેન્ક્સ ઇન ધ ઇવનિંગ, તો કુક, તો વિલ કુક. નાવ 6 નંબરનો ક્વેશ્ચન. 6 નંબરના ક્વેશ્ચનની અંદર તમને એક ટેબલ આપ્યું છે, જેમાં વિદ્યાનગર વિદ્યા મંદિર સ્કૂલમાં કોઈ સાયન્સ ફેર યોજાણો છે. એટલે દરેક એમાં ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને બધાને કંઈ ને કંઈ કામગીરી આપેલી છે અને એનો ટાઈમિંગ આપેલો છે. એના ઉપરથી આપણે થોડા ક્વેશ્ચન આન્સર કરીશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધ ટેબલ. વેર ઇઝ ધ ફેર? તો ફેર ક્યાં હતો? તો 8 વિદ્યા મંદિર સ્કૂલ. હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ફોર ધ ફેર? તો કેટલા સ્ટુડન્ટ્સ છે? તો ટોટલ સ્ટુડન્ટ છે 12. ઓકે. થર્ડ, હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ધ ચાર્જ ઓફ ધ ફેર? તો ટીચર કેટલા છે? તો 4. વેન વિલ ધ પાર્ટિસિપન્ટ્સ ગેટ ટી એન્ડ સ્નેક્સ? એ લોકોને જે ભાગ લેનાર છે એને ચા અને નાસ્તો ક્યારે મળશે? તો ચા અને નાસ્તાનો ટાઈમ છે અરેન્જ ધ ફોર ટી એન્ડ સ્નેક્સ 11 AM એન્ડ 3 PM. ઓકે. ફિફ્થ, હુ વિલ એલોટ ધ સ્ટોલ્સ? સ્ટોલ કોણ એલોટ કરે છે? તો પૂજા, વિનય એન્ડ ઉમંગ. હુ વિલ વેલકમ ધ ગેસ્ટ? વેલકમ કોણ કરશે ગેસ્ટનું? તો મેઘા, કિરણ એન્ડ હર્ષ. હુ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીઝ? તો રજિસ્ટર કોણ કરશે એન્ટ્રીઝની? તો મોહન, રવિ એન્ડ ગીતા. હુ વિલ અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક? ટી અને સ્નેક કોણ અરેન્જ કરશે? તો ઓલિવ, વંદના એન્ડ યામિની. ઓકે. ધેન હુ વિલ ગાઈડ અલી, વંદના એન્ડ યામિની? અલી, વંદના અને યામિનીના ગાઈડ કોણ છે? તો રજનીભાઈ. ઓકે. 10th, હુ વિલ ગાઈડ મોહન, રવિ એન્ડ ગીતા? મોહન, રવિ અને ગીતાના ગાઈડ કોણ છે? તો શૈલેષભાઈ. ઓકે. હુ વિલ ગાઈડ મેઘા, કિરણ એન્ડ હર્ષ? તો દીપાલીબેન. હુ વિલ ગાઈડ પૂજા, વિનય એન્ડ ઉમંગ? તો મિતાલીબેન. વેન વિલ ધ ગેસ્ટ અરાઇવ? 9:30 AM. When will the registration begin? 8 AM to 9 AM. Now fill in the blanks from the table. જોઈએ ડાયરેક્ટલી તમે એમાંથી જોઈ શકો છો. There is a science fair at blanks, તો વિદ્યા મંદિર. Registration blanks at 8 AM. The answer is will begin. Okay. Guests blanks at 9:30 AM, તો will arrive. 12 students blanks for the fair, તો will volunteer. Blanks teachers will be in charge of the fair, so 4 teachers. Okay. Mohan, Ravi and Geeta blanks the entries, so will register. They will register the entries from 8 AM to 9:30 AM. Sailesbhai will guide them. Pooja, Veena and Umang blanks the stalls from blanks, so will alert 9 AM to 9:30 AM. They will be guided by blanks. એટલે કે મિતાલીબેન. Ali, Vandana and Yamini blanks for tea and snacks at blanks and then blanks in the afternoon. So will arrange at 11 AM and 33 PM. They will guided by Rajni Bhai. Sorry, my mistake. Rajni Bhai. Megha, Kiran and Hers blanks the guests at blanks, like will welcome at 9:30 AM. They will be guided by Deepali Ben. Okay. So now students, તમે અહીંયા આ જે મેં તમને પેરેગ્રાફ કરાવ્યા એ બધા પેરેગ્રાફ અહીંયા જે ટેબલ્સ જે છે એ ટેબલના અનુસંધાનમાં આપણે કર્યા છે. તો વિદ્યાર્થીઓ તમારે આનો સારી રીતે અભ્યાસ કરવાનો છે આ એક્સરસાઇઝ બુકનો, અને ધ્યાન તમારે તમારી એક્સરસાઇઝ બુકની અંદર તમારે આ બધા ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે. આઈ હોપ કે તમને સમજાયું હશે. થેન્ક યુ.